એવરીવન, હું છું ડૉક્ટર મોનિકા આહિર, ફિઝિયોથેરાપિસ્ટ, અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં. તો ઘણા ઘરમાં આ વાત કોમન જોવા મળે છે કે જે પુરુષ છે એકદમ ફિટ હોય છે અને મહિલાઓમાં દુખાવા ઘણા બધા હોય છે, અને ખાસ કરીને ઘૂંટણનો દુખાવો. તો શું ખરેખર મહિલાઓમાં ઘૂંટણનો ઘસારો પુરુષ કરતાં વધારે છે? તો હા, અને એની પાછળનું કારણ પણ સ્ટ્રોંગ છે. તો ચલો આપણે આજે આ વિડીયોમાં વાત કરીએ કે કેવા કારણોના લીધે મહિલાઓમાં ઘૂંટણનો ઘસારો વધારે છે અને એને અટકાવવા માટે શું કરવું. તો ફર્સ્ટ છે હોર્મોનનો ખેલ, અંદરથી શરૂ થતો ઘૂંટણનો ઘસારો. તો મહિલાઓમાં 40 થી 45 વર્ષની ઉંમર પછી મેનોપોઝ આવે છે, અને આ મેનોપોઝના લીધે ઇસ્ટ્રોજન નામનું હોર્મોન છે એ મહિલાઓમાં ઓછું થઈ જાય. હવે આ ઇસ્ટ્રોજન શું કરતું હતું, તો ઘૂંટણનું જે કાર્ટિલેજ છે, જે ગાદી છે, એને પ્રોટેક્ટ કરે છે, અને જ્યારે ઓછું થાય ત્યારે શું થાય છે, તો જોઈન્ટ સુકાઈ જાય છે, અંદરનું જે ગાદી હોય, કુશનિંગ હોય, એ ઓછું થઈ જાય છે, અને હાડકાં એકબીજા સાથે ઘસાવા લાગે છે, અને શરૂઆત થાય છે ઘૂંટણના ઘસારાની. બીજું છે બોડી સ્ટ્રક્ચર, જે ભગવાને આપણા પુરુષનું અને મહિલાનું અલગ બનાવ્યું છે. પુરુષોની કમ્પેરમાં મહિલાઓમાં હિપનો ભાગ છે એ વધારે પહોળો હોય છે, અને જેનાથી ઘૂંટણના ભાગે, હિપથી લઈને ઘૂંટણના ભાગે એંગલ બદલાઈ જાય છે. તો આ નાના ડિફરન્સના કારણે ઘૂંટણની અંદરની સાઈડનો જે ભાગ હોય છે એ ભાગ ઘસાઈ જાય છે, અને લાંબા ટાઈમે એમાં ઘસારાની શરૂઆત થઈ જાય છે. એટલે ઘણા રિપોર્ટમાં મહિલાઓમાં મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં ઘસારો વધારે જોવા મળે છે. એનું કારણ પણ આ જ છે. ત્રીજું છે પ્રેગ્નન્સી, ગર્ભાવસ્થા દરમિયાન શું ફેરફારો થાય છે, તો કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે જોઈન્ટ છે એ વધારે ઢીલા પડી જાય છે. પ્લસ 8 થી 12 કિલો વજન વધે છે. એટલે જો ડિલિવરી પછી એક્સરસાઇઝ ન કરીએ તો આ જોઈન્ટ છે એ વધુ ઢીલા પડતા જાય છે અને વધુ નબળા પડતા જાય છે. એટલે આનું તમને ડિલિવરી પછી તરત ઘસારો નહીં જોવા મળે, પણ આ રીઝનના લીધે તમને 10 થી 15 વર્ષ પછી ઘસારાની શરૂઆત થઈ જાય છે. ચોથું છે વિટામિન ડી અને કેલ્શિયમની ખામી. તો ઇન્ડિયામાં ખાસ કરીને મહિલાઓમાં આ બંને વસ્તુની ખામી ખૂબ કોમન છે. લગભગ 95 થી 96 મહિલાઓ એવી હશે જેને આ ખામી હશે, અને 5 થી 6 મહિલાઓ જેવી હશે કે જેને વિટામિન ડી અને કેલ્શિયમ પૂરતું હશે. તો આના લીધે શું થાય છે, તો કે હાડકાં નબળા પડે છે, જોઈન્ટને સપોર્ટ ઓછું થાય છે, અને ડીજનરેશન વધે, એટલે કે ઘસારો વધે છે. પાંચમું કારણ છે હું ઠીક છું સિન્ડ્રોમ. એટલે કે ઘણી મહિલાઓમાં દર્દ હોય છે છતાં પણ કહે છે કે ના, ઠીક છે, થઈ જશે થોડા ટાઈમ. ઘર, બાળકો, રસોડું, આ બધું સંભાળવામાં પોતાના ની ઉપર જરાક બી ધ્યાન આપવાનો ટાઈમ રહેતો નથી, અને પછી દુખાવો વધે, બતાવવા જાય, પણ ત્યાં સુધીમાં તો સમય નીકળી ગયો હોય ને ઓલરેડી તમને ઘૂંટણનો ઘસારો છેલ્લા સ્ટેજ ઉપર આવી જાય છે. તો આ હતા બધા કારણો કે મહિલાઓમાં ઘૂંટણનો ઘસારો શું કામ વધારે જોવા મળે છે. એટલે ઘૂંટણનો ઘસારો ઉંમરના લીધે અને બીજા કોઈ કારણ સિવાય સૌથી મોટું કારણ છે તમે અવગણના કરો એટલે જ વધે છે. ઘૂંટણમાં થોડોક બી પેઇન ચાલુ થાય છે તો તરત એનો ઈલાજ કરો, તરત એને અટકાવવાની ટ્રાય કરો, નહીં કે થઈ જશે કરીને એને તમે છેલ્લા સ્ટેજ ઉપર જ લાવી દો કે પછી ઓપરેશન સિવાય તમારી પાસે ઓપ્શન ના રહે. જો સમયસર એક્સરસાઇઝ કરવામાં આવે, વજન કંટ્રોલ કરવામાં આવે, અને જે કંઈ પણ ઓછું હોય વિટામિન ડી, કેલ્શિયમ, એની ઉણપને પૂરી પાડવામાં આવે તો ઘસારો ક્યારેય વધતો નથી, ત્યાં ને ત્યાં જ અટકી જાય છે. મહિલાઓ જ ઘરનો આધાર છે, પણ આધારને પણ ક્યારેક આધાર જોઈએ છીએ. તો ઘૂંટણનો દુખાવો છે તો ઇગ્નોર ના કરો. જય હિન્દ.